ભારે વરસાદમાં કાળમુખી દીવાલ તૂટી પડી. ભરૂચમાં નિર્માણાધીન મોલની દીવાલ ધરાશાયી થતાં પિતા પુત્રનું ઊંઘમાં જ કમકમાટી ભર્યું મોત. ભરૂચ શહેરમાં ગત રાત્રે ખાબકેલા ભારે વરસાદ વચ્ચે એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. અહીંની નિર્માણાધીન વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની વોલ અચાનક મકાન પર ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટના સમયે મકાનમાં આખો પરિવાર ગાઢ નિદ્રામાન હોય. દિવાલનો મસમોટો કાટમાળ માથે પડતાં હસતો રમતો પરિવાર પલભરમાં વિખેરાઈ ગયો છે. આ ભયાનક દુર્ઘટનામાં ઘરમાં સૂતેલા પિતા અને પુત્રનું ઘટના સ્થળે જ ગંભીર ઈજાઓ થવાના કારણે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારની 2 મહિલાઓ કાટમાળ નીચે દબાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ઘટનાને પગલે સ્થાનિકો અને બચાવ ટુકડીઓ દ્વારા તાકીદે બચાવ કામગીરી હાથ ધરી ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. કાટમાળ હટાવવાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ગમગીની વ્યાપી ગઈ છે. મારું નામ વસાવા કિશનભાઈ પ્રમોદ છે. હું હાલી માટે તલાવમાં રહું છું. અમારા ફળિયામાં આ 2:30 એક દુર્ઘટના બની છે. એક ઘરના 4 સભ્યો હતા. તેમાંથી અમે એમના મમ્મીને એમના બાને બચાવ્યા છે અને 2 જણના મૃત્યુ થયા છે. શોપિંગ મોલ બને છે એમની દિવાલ પડવાના કારણથી એમનું મોત થયું છે. શું નામ છે શોપિંગનું? વર્લ્ડ સેન્ટર 532. અને તાત્કાલિક ફાયર બ્રિગેડની મદદથી અમે એમને લઈ બહાર કાઢીને એમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં જઈને અમે ડૉક્ટરે અમને કીધું કે ભાઈ 2 બાપ દીકરા એક્સપાયર થઈ ગયા છે. ઉંમર આશીષભાઈની જે ઉંમર છે એમની 20 વર્ષની છે અને જે એમના પપ્પા છે એમની 35 વર્ષની ઉંમર છે.